નમસ્કાર દર્શક મિત્રો, આજે માતૃભાષા દિવસ છે. આપણે આપણી માતૃભાષાને પ્રેમ કરીએ, સંવર્ધન કરીએ, રક્ષણ કરીએ. સર્વત્ર આવી બધી વાતચીત થાય છે અને જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ લગભગ 25 વર્ષથી ગુજરાતીમાં સમાચારનું પ્રસારણ કરીને એક પ્રકારે માતૃભાષાનું સન્માન કરે છે, વંદના પણ કરે છે. માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા વિશે ખૂબ જ લખાયું છે, કહેવાયું છે, બોલાયું છે. પરંતુ અમે તો રોજે રોજ માતૃભાષાનો ઉપયોગ કરીને આપના સુધી પહોંચીએ છીએ. વિશેષ દિવસે ફરીથી એકવાર માતૃભાષા દિવસની ગુજરાતી દર્શકોને શુભકામના. જોઈએ મુખ્ય સમાચાર. ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર ચેમ્પિયન જેન્સી કાનાબારનું લોહાણા મહાપરિષદ દ્વારા કરવામાં આવ્યું સન્માન. નોબલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેન્સી ફ્રેન્ચ ઓપન જીતીને આવી તેવી પાઠવવામાં આવી શુભકામના. આજે 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં 550 થી વધુ સ્થળોએ ઉજવ્યા માતૃભાષા મહોત્સવ. જૂનાગઢમાં નોબલ કેમ્પસ ખાતે કરવામાં આવી ગરિમામય ઉજવણી. એક ભારત શ્રેષ્ઠ ભારત વિષય ઉપર બહાઉદ્દીન વિનયન કોલેજના મધ્યસ્થ હોલમાં એક દિવસીય કાર્યશાળા યોજાઈ. પ્રબુદ્ધ વક્તાઓએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. અને વિશ્વ કક્ષાની એઆઈ સમિટમાં રાહુલ ગાંધીએ દેશ વિરોધી માનસિકતા બતાવતા શહેર યુવા ભાજપે આઝાદ ચોક ખાતે કોંગી યુવરાજના પુતળાનું કર્યું દહન. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ, અહેવાલ જોઈએ આ વિરામ બાદ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં જૂનાગઢની 14 વર્ષીય દીકરી જેન્સી દીપકભાઈ કાનાબારે ઓસ્ટ્રેલિયન જુનિયર એટલે કે અંડર 14માં ચેમ્પિયનશિપ હાંસલ કરીને માત્ર જૂનાગઢની પરંતુ દેશનું ગૌરવ વધાર્યું છે. પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે કે જેણે ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું છે. જેન્સી કાનાબારની આ સિદ્ધિને વધાવવા માટે આજે નોબલ યુનિવર્સિટી ખાતે એક સન્માન સમારંભ યોજાયો હતો. લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિટલાણીની વિશેષ ઉપસ્થિતિમાં જેન્સી દીપકભાઈ કાનાબારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના, મહિલા પાંખ અને નોબલ પરિવાર દ્વારા પણ જેન્સી કાનાબારની આ જ્વલંત સિદ્ધિની સફળતાને લોકોએ વધાવી હતી ને જેન્સી કાનાબારને અભિનંદન પાઠવ્યા હતા. જેન્સીના પિતા દીપકભાઈ કાનાબાર કે જે જેન્સીને કોચ તરીકે માર્ગદર્શિત આપી રહ્યા છે, તેના માર્ગદર્શન નીચે જેન્સી કાનાબાર આગામી ફ્રેન્ચ ઓપનનું પણ ટાઇટલ જીતે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. નોબલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા તેમજ મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, રઘુવીર સેનાના કાર્યકરો, આગેવાનો અને એસોસિએટ ડિરેક્ટર પાર્થ કોટેચા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ જેન્સી કાનાબારની આ સિદ્ધિની પ્રશંસા કરી અને જેન્સીને કારણે માત્ર લોહાણા સમાજ કે જૂનાગઢનું નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન થયું છે તેવો પ્રતિભાવ વ્યક્ત કરાયો હતો. મંચસ્થ મહાનુભાવોએ જેન્સી કાનાબારને આગામી ફ્રેન્ચ ઓપન જીતીને આવે તેવી શુભકામના પાઠવી તો જેન્સીના પિતા દીપકભાઈ કાનાબારે પણ તમામ લોકોના આશીર્વાદથી જેન્સી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને ફ્રેન્ચ ઓપન પછી આવતા વર્ષે વિમ્બલ્ડન જીતવાનું પણ સ્વપ્ન છે તેવો સૂર વ્યક્ત કરીને સૌ કોઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. બધાને જય જલારામ. આજે નોબલ યુનિવર્સિટી ખાતે અમે બધા જેન્સીનું સન્માન કરવા, જેન્સી દીપકભાઈ કાનાબારનું સન્માન કરવા અહીંયા એકત્રિત થયા છે. જેન્સી કાનાબાર એટલે અત્યારની આપણી જે આપણે લોંગ ટેનિસની અમારી સ્ટાર જે ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને આવી છે. કદાચ ઇન્ડિયાની ફર્સ્ટ અંડર 14ની વિનર છે. And this is really very, very proud moment, not only for community, but also for our country. કે આટલું મોટો કાર્યક્રમ જે છે, આપણે આજે આટલું મોટું એને જે છે આ ટુર્નામેન્ટ જીતી એને માટે એને ખૂબ ખૂબ વધામણી. અને ખાસ કરીને અહીંયા આગળ અમારા કૃષ્ણકાંતભાઈ અને જુનાગઢના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ અને ખાસ કરીને નોબલ યુનિવર્સિટીમાં અમારા ગિરીશભાઈ કોટેચા, આપણે નિલેશભાઈ, પાર્થ કોટેચા, એ બધાએ આ જે પ્રોગ્રામ જે અહીંયા આગળ અરેન્જ કર્યો, આગ્રહપૂર્વક કહીએ છીએ કે દીકરા ખૂબ ધ્યાન રાખજે અને આ એક બી ફ્રેન્ચ ઓપન બી તારે જીતીને આવવાનું છે એવું આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. અને નોટ ઓનલી દેટ, એની અંદર બધા જ ટાઇટલો એ બધા તું જીતે એવી અમારી બધાની શુભકામનાઓ છે અને ભગવાનને પ્રાર્થના છે. નોબલ યુનિવર્સિટીની અંદર જુનાગઢનું ગૌરવ કહી શકાય કે જેને જુનાગઢનું નામ દુનિયા સુધી પહોંચાડ્યું છે એવી જેન્સી કાનાબાર અંડર 14ની અંદર ઓસ્ટ્રેલિયન ઓપનમાં સ્પેસિફિક ટાઇટલ જીતી અને ચેમ્પિયન થઈ અને આપણે સૌને ખૂબ ગૌરવ અપાવ્યું છે. નોબલ યુનિવર્સિટી ખાતે આજે લોહાણા મહાપરિષદ દ્વારા એનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અમારા પ્રેસિડેન્ટ સતીશભાઈ વિટલાણી અને ઘણા મહાનુભાવો જે છે જે ઉપસ્થિત રહ્યા. નોબલ યુનિવર્સિટીનું તમામ મેનેજમેન્ટ હાજર હતું. જેન્સી એમના ફાધર કે જે એના કોચ રહેલા છે એવા દીપકભાઈ કાનાબાર, આ બંનેનું સન્માન જે છે એ કરવામાં આવ્યું છે. અને આવનારા દિવસોની અંદર એ ફ્રેન્ચ ઓપન પણ જવાની છે. આવનારા ટાઈમની અંદર પાછી એકવાર એ વિમ્બલ્ડન અને એની સાથે યુએસ ઓપન પણ જશે એવી શક્યતા છે. તમામ ટાઇટલ્સ જીતી, ગ્રેન્ડ સ્લેમ જીતી અને ઇન ફ્યુચરમાં આપણને ગૌરવ અપાવે એવી આજે બધાએ શુભેચ્છાઓ અને બેસ્ટ વિશિસ જે છે એ જેન્સીને આપી છે. આવનારા દિવસોમાં ઇન્ડિયાનું અને જુનાગઢનું નામ ખૂબ રોશન થાય તેવી શુભેચ્છા. લોહાણા મહાપરિષદ, નોબલ યુનિવર્સિટી અને જુનાગઢના જે આ બધા જે અલગ અલગ ગ્રુપોએ એ જે રીતે જેન્સીનું સન્માન કર્યું છે એ બદલ અમે હર્ષની લાગણી સાથે લોકોના ખૂબ ખૂબ આભારી છે, ઋણી બનાવ્યા છે અમને. જેન્સીએ જે અંડર 14માં જે દેશ માટે કર્યું છે એ વધુને વધુ અંડર 80 અને ત્યારબાદ વુમન્સની અંદર પણ પ્રો લેવલે પણ કરી અને દેશને ઘણા ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિકનું ગોલ્ડ અપાવે એ માટે અમે ખૂબ જ મહેનત કરશું. અને આ રીતે તમામ જે સંસ્થાઓ છે એ જેન્સીને આ રીતે જ આશીર્વાદ આપતી રહી એવી હૃદયપૂર્વક પ્રાર્થના સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. નિલેશભાઈ, આ જુનાગઢ કે લુવાણાનું ગૌરવ નથી, આખા ઇન્ડિયાનું ગૌરવ છે, મારા સમાજનું નથી.
બધા સમાજનું આ ગૌરવ છે. આપણે જેન્સીને લુવાણા તરીકે જોવાનું નથી. અત્યારે ઇન્ડિયાની સ્ટાર છે. અને આપણી, હું તો હમણાં જ સતીશભાઈ પણ મને કહેતા હતા કે ભાઈ નાનું શહેર જુનાગઢ જેવું, કેવડા મોટા મોટા શહેરો છે, દિલ્હી, બોમ્બે, કલકત્તા, એમાંથી ને જુનાગઢની આ છોકરીને આવું, અહીંયા નથી એવી કોઈ સગવડતા, નથી એવું કોઈ વાતાવરણ. જેમ ભદુભાઈએ કીધું ને કે ભાઈ ક્રિકેટમાં જ તમે રસ લ્યો, જેમ ટેનિસમાં આ છોકરીએ જે કર્યું છે એ પૂરા સમાજ નહીં, આખા ઇન્ડિયાનું ગૌરવ છે. માત્ર જુનાગઢનું નહીં, આખા ઇન્ડિયાનું ગૌરવ છે. આજે માતૃભાષા દિવસ છે. 21મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે આપણી ગુજરાતી ભાષા વધુને વધુ સમૃદ્ધ બને, જીવંત બને. વર્તમાન પેઢીને આવનારી પેઢી પણ ગુજરાતી ભાષાથી અવગત થાય તે માટે આ દિવસની ઉજવણી થાય છે. જૂનાગઢમાં પણ માતૃભાષા મહોત્સવ 2026 અંતર્ગત આજે સવારે 9 કલાકે જોશીપુરા સ્થિત નોબલ કેમ્પસ ખાતે માતૃભાષા દિનની ગરિમામય ઉજવણી થઈ હતી. સંયોજક LV જોશીના માર્ગદર્શન નીચે આજના દિવસે જૂનાગઢના જાણીતા કેળવણીકાર અને વક્તા ભરતભાઈ મેસિયા અને તરુણ કાટબામણાએ ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે, આપણી બાળ વાર્તા, આપણા બાળ કાવ્યો અને ગુજરાતી ભાષાને કારણે આપણે કેવી રીતે કારકિર્દી બનાવી શકીએ છીએ એનું તલસ્પર્શી માર્ગદર્શન નોબલના વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પણ ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે LV જોશીના માર્ગદર્શન નીચે ડોક્ટર માતંગ પુરોહિત અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. માતૃભાષા મહોત્સવ અંતર્ગત આજે નોબલ કેમ્પસમાં ગુજરાતી ભાષાના એક અનેરા ગુણગાન ગાવામાં આવ્યા હતા. નમસ્કાર. જનની જન્મભૂમિ જન્મ ભાષા ચ સ્વર્ગાતપી ગતિ. માતૃભૂમિ, માતૃભાષા અને મા એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતા છે. એ ઉક્તિને સાર્થક કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીએ સમગ્ર રાજ્યમાં 551 જેટલા માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે જૂનાગઢમાં પણ નોબલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે એક માતૃભાષા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં વક્તા તરીકે ભરતભાઈ મેસિયા અને તરુણભાઈ કાટબામણા એ ઉપસ્થિત રહ્યા હતા. આજે મારે ખાસ તો એ કહેવું છે કે આપણે જે ગુજરાતી ભાષા, આપણી સ્વભાષાને ભૂલીને પરભાષાને જ્યારે પ્રેમ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે એ જાગૃત બનીને, સજાગ બનીને એ જોવું પડશે કે આપણે આપણી માતૃભાષાને પ્રેમ કરીએ. કારણ કે જે માતૃભાષા છે આપણી આંખ છે, જ્યારે અંગ્રેજી છે એ ગોગલ છે. માતૃભાષા છે ત્વચા છે, જ્યારે એ અંગ્રેજી ભાષા છે તે વસ્ત્ર છે. તો આ દરેક વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે માતૃભાષા સજ્જતા માટે, માતૃભાષા સંરક્ષણ માટે અને માતૃભાષા સંવર્ધન માટે આપણે સતત પ્રયત્નો કરીએ. આપણે સંકલ્પ લઈએ કે હું મારા સંતાનોને ગુજરાતી માધ્યમમાં ભણાવીશ, હું મારા સંતાનોને દરરોજ એક વાર્તા કહીશ અને ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય એવા હું તમામ પ્રયત્નો કરીશ. જો આવું આપણે સંકલ્પબદ્ધ રહીશું તો જ આ દિવસની આપણે ઉજવણી સાર્થક દેખાશે. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન વિનયન કોલેજ ખાતે તાજેતરમાં એક ભારત શ્રેષ્ઠ ભારત એ વિષય ઉપર એક દિવસની કાર્યશાળાનું આયોજન થયું હતું. બહાઉદ્દીન વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર વાંઝાના જણાવ્યા અનુસાર પ્રબુદ્ધ વક્તાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બહાઉદ્દીન કોલેજના પ્રાધ્યાપકશ્રી તેમજ અન્ય આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓને એક ભારત શ્રેષ્ઠ ભારત કેવી રીતે નિર્મિત કરી શકાય તેનો અભ્યાસુ વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર RP ભટ્ટ તેમજ ગણમાન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર બળવંતભાઈ જાનીએ પોતાના પ્રબુદ્ધ વ્યાખ્યાનમાં એક ભારત અને શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના રજૂ કરીને ખાસ કરીને વર્તમાન પેઢીના હાથમાં ભારતનું ભવિષ્ય છુપાયેલું છે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. ડોક્ટર ભાવિકભાઈ ચાવડા તેમજ ડોક્ટર ભાવનાબેન ઠુમરે આ પ્રકારના સેમિનારને કારણે વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક નવું જાણવાનો અનુભવ મળે છે તેવો સૂર વ્યક્ત કરીને આ કાર્યશાળા અંતર્ગત માહિતી પૂરી પાડી હતી. બહાઉદ્દીન કોલેજનો મધ્યસ્થ હોલ કાર્યશાળાને કારણે વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાયો હતો. આ સેમિનારમાં
કુલ 3 સેશનની અંદર સેમિનારને વિભાજિત કરેલો હતો. એમાં પ્રથમ સેશન જે છે ઉદ્ઘાટન સમારંભ હતું, જેમાં ગુજરાતી ભાષાને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જનારા એવા વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર બળવંત જાની સાહેબના અધ્યક્ષ સ્થાને સમગ્ર સેમિનારના ઉદ્ઘાટન સમારંભનું આયોજન થયેલું હતું. આ ઉપરાંત ઉદ્ઘાટન સમારંભની અંદર ડોક્ટર મહેશભાઈ ઓઝા, ડોક્ટર આરપી ભટ્ટ સાહેબ છે, એમની વિશેષ ઉપસ્થિતિ છે એ રહી હતી. સેમિનારનું જે બીજું સેશન છે એની અંદર પીએચડીના વિદ્યાર્થીઓ, ગુજરાતની અલગ અલગ કોલેજોમાંથી અને ભારતની અલગ અલગ કોલેજોમાંથી પધારેલા એવા અધ્યાપકશ્રીઓ અને પીએચડીના વિદ્યાર્થીઓએ પોતાનું પેપર છે એ પ્રેઝન્ટેશન છે એ કર્યું હતું. 200થી વધારે પાર્ટિસિપેન્ટે પેપર છે એ પ્રેઝન્ટેશન છે એ કર્યું હતું. સેમિનારનો ત્રીજો ભાગ જે છે એ ત્રીજા ભાગ છે એ સમાપન સમારંભનો હતો અને સમાપન સમારંભના અધ્યક્ષ તરીકે ઇતિહાસ વિભાગના જે ઇતિહાસને આગળ લઈ જનારા એવા ડોક્ટર પ્રદ્યુમન ખાચર સાહેબના નેજા હેઠળ સમાપન સમારંભનું આયોજન છે એ કરેલું હતું. આ રીતે સફળતાપૂર્વક એનએસએસ, એનસીસી અને કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી આપણે સેમિનારને સફળતાપૂર્વક છે એ પૂર્ણ કર્યો છે. જય હિન્દ. હા, નમસ્કાર. હા, હું પ્રોફેસર ડોક્ટર ભાવનાબેન કે ઠુમર, સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે મનોવિજ્ઞાન વિષયમાં મારી ફરજ બજાવું છું. આજે જ્યારે ઐતિહાસિક, ગૌરવવંતી અને પ્રભાવશાળી એવી બાઉદીન સરકારી વિજ્ઞાન કોલેજમાં સરસ મજાનો નેશનલ સેમિનાર યોજાયો છે, ત્યારે આ નેશનલ સેમિનારની જે થીમ છે, જે વિષય છે, એ છે એક ભારત શ્રેષ્ઠ ભારત. અને મારો જે સંશોધનનો વિષય છે એ છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક ભારત શ્રેષ્ઠ ભારત. આપ સૌ જાણો છો કે સામાજિક રીતે તો બરાબર છે, પણ સૌથી વિશેષ જે છે એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે મનથી વિચારો તો આ બહુ સરસ શીર્ષક છે. અને માનસિક રીતે આપણી પરંપરાઓ, આપણી ભાષા, આપણી રાષ્ટ્રીય મૂલ્યો અને એકતા એ આ સેમિનારમાં દર્શન થાય છે. ઓવરઓલ આ જે સેમિનાર છે એ સફળ થયો છે એના માટેના 4 જે પિલર છે, એમાંનો પહેલો જે પિલર છે એ છે આયોજન. કેટલાય સમયથી જે કોલેજ છે એ આયોજન કરે છે, એ પ્લાન, બી પ્લાન, એટલે દૂરદર્શી આયોજન અને ટીમના જે વડા છે, સંસ્થાના જે વડા છે એ વગર શક્ય નથી. બીજી વસ્તુ કે આયોજન તો કરીએ છીએ, પણ જે એમનો વિષય છે એ ખૂબ મહત્વનો છે. અત્યારે આ વિષય છે એ માત્ર શૈક્ષણિક માટે નહીં, પણ સમગ્ર સમાજને લાગુ પડે એવું સરસ મજાનો જે વિષય છે એ છે એક ભારત શ્રેષ્ઠ ભારત. ત્રીજો જે પિલર છે એ છે કીનોટ સ્પીકર, વક્તાઓ. કારણ કે સેમિનારમાં બધા આવે છે, પણ જે અહીંયાથી રજૂ કરવાના છે એ જો બરાબર ના હોય તો આપણે કીનોટ જે સ્પીકર આપણે સાંભળ્યા એ જે બલવંત જાની સાહેબ અને ઓઝા સાહેબ, બહુ સરસ રીતે એને પોતાની જ્ઞાનસભર, પોતાની આગવી શૈલીમાં સરળ રીતે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. નવી દિલ્હી ખાતે તાજેતરમાં વિશ્વ કક્ષાની એઆઈ સમિટ યોજાઈ હતી. આ એઆઈ સમિટ અંતર્ગત કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ દેશ વિરોધી માનસિકતા છતી કરાતા ગઈકાલે ભાજપ દ્વારા આઝાદ ચોક ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. એઆઈ સમિટ એક હાસ્યાસ્પદ કાર્યક્રમ છે. રાહુલ ગાંધીના આવા વિધાનને કારણે દેશની માનસિકતા નીચી આવી છે તેવા આક્ષેપ સાથે યુવા ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને આઝાદ ચોક ખાતે ગઈકાલે સાંજે પુતળાનું દહન કર્યું હતું. શહેર યુવા ભાજપ મહામંત્રી ચિરાગ જોશીએ જણાવ્યું કે રાહુલ ગાંધી સમયાંતરે આવા બફાટ કરે છે, જેને કારણે નરેન્દ્ર મોદીનું નામ અને છબી વિશ્વ કક્ષાએ ખરડાઈ રહી છે. રાહુલ ગાંધી આવા વિધાનો ન કરે અને એની માનસિકતા સુધારે તેવી માગણી સાથે યુવા ભાજપે ગઈકાલે રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને પુતળા દહન કર્યું હતું. હું ચિરાગ જોશી, ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર મહામંત્રી. દિલ્હી ખાતે યોજાયેલ એઆઈ સમિટની અંદર હલકી માનસિકતા ધરાવનાર અને કોંગ્રેસના બની બેઠેલા નેતા એટલે કે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ દ્વારા દેશને હાસ્યાસ્પદ કહી અને દેશનું નીચું દેખાય તે રીતેના વાણી વિલાસ કરેલ. એ અનુસંધાને તેના વિરોધની અંદર ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ શાહના નેતૃત્વની અંદર અને તેમની સૂચના મુજબ ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા આજરોજ આઝાદ ચોક ખાતે પાર્ટીના સિનિયર આગેવાનો, પ્રમુખશ્રી, કાર્યકર્તાઓ તેમજ યુવા મોરચાના સાથી મિત્રો અને કાર્યકર્તાઓની સાથે આઝાદ ચોક ખાતે રાહુલ ગાંધીજીના પુતળાનું દહન કરી અને વિરોધ દર્શાવેલ છે. તેમજ આગામી દિવસોની અંદર જો કોંગ્રેસ તેની આ હલકી અને નબળી માનસિકતા નહીં બદલે તો આગામી દિવસોની અંદર પણ યુવા મોરચા દ્વારા આવા કાર્યક્રમો દેવામાં આવશે. ભારત માતા કી જય, વંદે માતરમ.
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે, ત્યારે ગુજરાતી ભાષાના 4000થી વધુ પુસ્તકોના સમૃદ્ધ ભંડાર સાથે મધુરમ પાસે વંથલી હાઈવે ઉપર એક સરસ ગ્રંથાલય કાર્યરત છે. છેલ્લા 3 વર્ષથી લીલાબા ગ્રંથાલયના માધ્યમથી વાંચન પ્રેમીઓને ગુજરાતી ભાષાના સમૃદ્ધ પુસ્તકોની વાનગી આ દંપતી દ્વારા પીરસવામાં આવે છે. ગાંધીનગરમાં સરકારી ઓફિસમાંથી નિવૃત્ત થયા બાદ રમેશભાઈ ભટ્ટ અને રંજનબેન ભટ્ટ જુનાગઢ ખાતે આવીને સ્થાયી થયા છે અને લીલાબા ગ્રંથાલય નામની એક પુસ્તકાલય શરૂ કરીને લોકો વાંચનાભિમુખ બને તેવા પ્રયાસો કરે છે. રંજનબેન ભટ્ટે અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે આગામી મહિને વધુ 300 પુસ્તકો આ લાઇબ્રેરી ખાતે ઉપલબ્ધ થશે. અત્યારે 4000 જેટલા ગુજરાતી પુસ્તકો અને 250થી વધારે અંગ્રેજી પુસ્તકો સાથેના આ ગ્રંથાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારો પણ આવે છે અને શાંતિથી પુસ્તક વાંચીને એમના જ્ઞાનમાં વધારો કરે છે. રમેશભાઈ ભટ્ટે કહ્યું કે નિવૃત્તિ પછીનું જીવન પુસ્તક તરફ વાળવાનો અમારો સંકલ્પ થયો હતો, જે આજે ચરિતાર્થ થયું છે. વાંચન વલણો સંસ્થા દ્વારા પણ આ ગ્રંથાલયની મુલાકાત લઈને અહીંના પુસ્તકો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો. હું ગાંધીનગરની અંદર 30 વર્ષ સુધી સચિવાલયની અંદર સર્વિસમાં જોડાયેલા હતા. મારા પત્ની છે એ મામલતદાર તરીકે ગાંધીનગર કલેક્ટર ઓફિસમાં ચીફનિસ્ટ ટુ કલેક્ટર તરીકે સર્વિસ બજાવતા હતા. હું નાગરિક પુરવઠા નિગમની અંદર આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ત્યારબાદ અમે ત્યાં 30 વર્ષ સુધી સર્વિસ કરી. સર્વિસ કર્યા બાદ ત્યાં હવે પ્રશ્ન થયો કે હવે પછી આપણે શું કરશું, અને જો કાંઈ કરવાની ઈચ્છા હોય તો આપણે સત્તા ઉપર છીએ એ દરમિયાન આવું કાંઈક કરવું જોઈએ. એ વિચારને અમે અમલમાં મૂક્યો અને મારા પત્ની મામલતદાર ધોરાજી તરીકે સર્વિસ બજાવતા હતા ત્યારે મારું ગાંધીનગરનું મકાન વેચાણનું જે રકમ આવી એ અમે અહીંયા દલાલ મારફત આ જમીનની ખરીદી કરી. ખરીદી કર્યા પછી વિચાર આવ્યો કે ભાઈ લાઇબ્રેરી બનાવવી છે, તો એ પ્રમાણે અમે મારા મકાનનું બાંધકામ કરેલું. ઉપર મારું રેસિડન્સ છે, નીચે મોટો લાઇબ્રેરી હોલ બનાવેલો. હોલ બનાવ્યા પછી લાઇબ્રેરી બનાવવાનો અમલ કર્યો. ત્યારે અમે અમારા 2-3 મિત્રોની મદદ લીધી, કારણ કે બહુ પુસ્તકોથી અમે બહુ માહિતગાર નહોતા. એટલે જે પુસ્તકોના એવા જાણકાર હતા, વિરેનભાઈ છે, નીતિનભાઈ છે, એની અમે મદદ લીધી અને 1 મહિનાની અંદર પુસ્તકોની યાદી બનાવીને અમે બધા જ સાથે જઈ કચ્છની અંદરથી પુસ્તકો લઈ આવ્યા અને 2015માં એક ભવ્ય રીતે અમે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરેલું. ઉદ્ઘાટન કર્યા બાદ લાઇબ્રેરીની ઉત્તરોત્તર પ્રગતિ થયેલી. આજે અમારી પાસે 4500 જેવા પુસ્તકો છે, 350 જેવા સભ્યો છે, એમાં નાના મોટા બધા આવી જાય છે. પ્લસ અત્યારે જ્યાં સરકારી બધી પરીક્ષાઓની જે તૈયારીઓ કરવાની હોય છે એ તૈયારી કરવાવાળા જે સ્ટુડન્ટ છે એ પણ અમારે 15થી 20 સ્ટુડન્ટ એની પોતાની તૈયારી કરવા માટે આવે છે અને અમે એમાં એમને સહભાગી થઈએ છીએ. ગઈકાલે ફાગણ સુદ ત્રીજને દિવસે આનંદના ગરબાનો પ્રાગટ્ય દિવસ હતો. જૂનાગઢમાં નવા નાગરવાડામાં આવેલ પ્રાચીન બહુચરાજીનું મંદિર છે, જ્યાં ગઈકાલે આનંદના ગરબાના સામૂહિક ગાન સાથે માતાજીના કેટલાક સુંદર ગરબાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સ્વર્ગસ્થ પથુભાઈ વૈદ્ય ગરબા મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં માઈ ભક્તો ગઈકાલે સાંજે 5:30 કલાકે બહુચર માતાના મંદિરે એકત્રિત થયા હતા. સૌ પ્રથમ આનંદના ગરબાનું ગાન કરવામાં આવ્યું ને ત્યારબાદ બહુચર માતાના ગુણગાન થતા હોય તેવા કેટલાક સરસ પ્રાચીન ગરબાઓની રમઝટ બોલાવીને બહુચર મંદિર ખાતે ભક્તિનું વાતાવરણ ખડું કરવામાં આવ્યું હતું. વ્યાસ પરિવાર દ્વારા આ મંદિરનું સંચાલન થાય છે, ત્યારે નટુભાઈ વ્યાસ, મહેશભાઈ વ્યાસ અને નિલેશભાઈ વ્યાસ સહિતના પરિવારજનોએ સૌ કોઈ આમંત્રિત માઈ ભક્તોનું સ્વાગત કર્યું હતું. સાંજે 7 કલાકે જ્યારે બહુચર માતાની દિવ્ય આરતી ઉતારવામાં આવી ત્યારે જય જય બહુચર બાળી બહુચરાના જયઘોષ વચ્ચે બહુચર માતાનું આ મંદિર પાવન બન્યું હતું.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વિસાવદર તાલુકાના વિછાવડ ગામે એક પરિવારને ઘેરે લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગ અનોખી રીતે ઉજવીને દળિયા પરિવારે અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે. વિછાવડ મુકામે એક દીકરીના લગ્ન હતા. અસ્મિતાબેનના લગ્નમાં એમના પિતા મનસુખભાઈ દળિયા દ્વારા લોક કલ્યાણના અનેક કામો કરવામાં આવ્યા, જેમાં ખાસ કરીને પક્ષીઓના ચબૂતરામાં ચણ નીરવામાં આવ્યું, ઘાસના પૂળા આપીને ગાય માતાની પણ આરાધના કરવામાં આવી, તો દંપતી દ્વારા વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો. મનસુખભાઈએ કહ્યું કે માત્ર ઘાસચારો કે પક્ષીઓને ચણ નહીં, સમયાંતરે આપણે કીડીઓ માટે કીડિયારોપણ પૂરવું જોઈએ. મનસુખભાઈનો મુખ્ય આશય હતો કે મારી લાડકડી દીકરીના લગ્ન પ્રસંગે પશુ પક્ષી પણ ભોજન કરી શકે તેવું આયોજન થયું હતું. વરકન્યા લીલા માંડવડે પહોંચે તે પહેલા તેમને હસ્તે પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ પણ સંપન્ન કરવામાં આવ્યું હતું. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવે છે કે મનસુખભાઈના આવા લગ્ન પ્રસંગને કારણે સમગ્ર પંથકમાં તેમની પ્રશંસા થઈ છે. આજે અમારા દીકરા દીકરીના લગ્ન છે અને અમે ગામને જમણવાર, પછી અમારા સમાજના અમારા મહેમાનો જાનને જમણવાર અને એ બધું કર્યું છે. પણ અમને એવો કંઈક વિચાર આવ્યો કે આપણે મહેમાનો અને માણસો તો જમીએ, પણ મૂંગા ઢોર છે, મૂંગી ગાયું છે, ભરવાડના ઢોર છે, રેઢિયા ઢોર છે અને પશુ પંખી છે, એમને પણ આપણે કંઈક ચકલાને સૈણ નાખી અને આવું કંઈક ધર્મ કાર્ય કરીએ તો અમને એમ થાય કે અમારા લગ્ન સાર્થક ગણાય. આ ઉપરાંત આજે જે આપણે દીકરીના લગ્ન છે એના હાથે કંઈ સારું કાર્ય આજે થવાનું ખરું? હા, અમે એક બીજું પણ કાર્ય કરવાના છીએ કે અમારા દીકરી અને જમાઈના હાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ નિશાળમાં રાખ્યો છે અને એનાથી સમાજને, વ્યક્તિને, લોકોને જે કાંઈ જાણવા મળે કે ભાઈ આવા વૃક્ષ રોપણથી
આપણે જીવનમાં ઘણા ઉપયોગી વૃક્ષ બને છે અને આવું અમે એક કાર્ય કરવાના છીએ વૃક્ષારોપણનું પણ અમે લોકોને સંદેશો પહોંચાડવા માગીએ છીએ પણ કોઈ પણ આવા કાર્ય લગ્ન પ્રસંગ કરે તો માણસો જમતા હોય પણ કદાચ આવું ધાર્મિક કાર્ય કરે પશુ પંખીને કે ચણ નાખે તો આપણા લગ્ન દરેકના સાર્થક ગણાય અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે તો વૃક્ષ ઉછેરી અને એ પણ એક આપણા લગ્ન સાર્થક ગણાય. ભવનાથના મેળાના સમાપન પ્રસંગે મૃગીકુંડમાં સ્નાન કરનાર કીર્તિ પટેલનો વિવાદ હજુ પણ યથાવત રહ્યો છે, પરંતુ કેટલાક લોકોએ કીર્તિ પટેલના વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા તે પૈકી ગલિયાવડ ગામના અફઝલભાઈ કારાભાઈ રાડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કેટલાક શખ્સોએ તેમને સોશિયલ મીડિયામાંથી આ વિડીયો દૂર કરવાની ધમકી આપી છે અથવા તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. શીડાની આ ફરિયાદના આધારે ડીવાયએસપી ગ્રામ્ય રવિરાજસિંહ પરમાર અને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર અફઝલભાઈ શીડાએ નજીકના પંથકમાં ફિનાઇલ પી અને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે અફઝલભાઈ શીડાની ફરિયાદના આધારે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ક્યાં છે દાદા ભેગું કોણ છે? એકલો વન મેન શો તને મારા પર એની માને. હા હા હા, એક કામ કરો, મારી નાખો. હાલો આવો. વિશ્વાસ નથી ને? વિશ્વાસ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે 0 નંબરથી એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને સદર એફઆઈઆર જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને લગત હોય જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવેલ છે. જે બનાવની વિગત એ છે કે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જે મૃગીકુંડમાં જે સ્નાન થયું તે બાદ કીર્તિ પટેલ સાધુ સંતો અંગે અવારનવાર વિડીયો બનાવી તેના સોશિયલ મીડિયા હેન્ડલમાં અપલોડ કરતી હોય છે અને તેની સામે અફઝલ કારાભાઈ શીડા નામના જે વ્યક્તિ છે જે જુનાગઢ બલિયાવાડના રહેવાસી છે તેઓ પણ આ જે કીર્તિ પટેલ જે વિડીયો અપલોડ કરે છે તે બાબતનું ખંડન કરતા અને ખરેખર સત્ય હકીકત શું છે તે બાબતેના વિડીયો અફઝલ કારાભાઈ શીડા નામના વ્યક્તિ જે છે તે અપલોડ કરતા હોય છે અને આ બનાવ અંગે બંને બાબતે વિવાદ થતા તેઓ લોકોને કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, અનુ ચાવડા, વિરમ મેવાડા નામના વ્યક્તિઓએ ભેગા મળીને આ અફઝલ કારાભાઈ શીડા નામના વ્યક્તિને સોશિયલ મીડિયામાંથી આ વિડીયો ડિલીટ કરી નાખવા અને જો વિડીયો ડિલીટ નહીં કરે તો તેઓને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને તેઓને લાંબો સમય જેલમાં રહેવાની ફરજ પડશે તેવી ધમકી આપેલી. અને આ જ કારણોસર જો તેઓએ સમાધાન કરી લેવું હોય તો ખંડણી પેટે 20 લાખ રૂપિયા કીર્તિ પટેલ અને તેમના સાગરીતોને ચૂકવવા પડશે. તો આ બાબતે તેઓ સમાધાન કરશે, અન્યથા તેઓના ઘરે જઈને મારી નાખવાની, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય. જે અન્વયે જે સદર ફરિયાદી અફઝલ કારાભાઈ શીડા નામના વ્યક્તિ છે તેઓ ડરી જતા તેઓએ આપઘાતનો પ્રયાસ કરેલો હોય. આ આપઘાતના પ્રયાસ દરમિયાન તેઓને જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા તેઓએ સદર ફરિયાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે આપેલી હોય અને સદર બનાવ એ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને લગત હોય 0 નંબરથી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવા મોકલી આપેલ છે. મારું નામ અફઝલ કારાભાઈ શીડા છે. મને આજે કેટલા દિવસથી ને એક દિવ્યા સાવલાણી જુનાગઢ અને એક કીર્તિ પટેલ રણછોડભાઈ સુરત જે ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે કીર્તિ પટેલ કરીને અને અનેક લોકોને બદનામ કરે છે, પૈસા પડાવવાના ધંધા કરે છે. આ બંને મને એટલો માનસિક ટોર્ચર આપે છે ને કે તમે વાત પૂછોમાં. આ બંનેના ત્રાસ હિસાબે આજે હું મારા ઘરેથી ને 7 ને 10 ની આજુબાજુ હું રોજુ ખોલીને નીકળી ગયો છું. હવે મને ખબર નથી અત્યારે હું ક્યાં છું અને ક્યાં આવ્યો છું. મારો મગજ કામ કરતો નથી એટલે મને પહેલાં એવું લાગ્યું કે હું પોલીસ ચોકી પહેલાં ફરિયાદ કરી આવું. પછી મને એમ થયું કે પોલીસ ફરિયાદ કરવા કરતાં પોલીસ ફરિયાદમાંથી કાંઈ થશે નહીં એટલે હું મારે એવું પોતે જીવન ટૂંકાવી લઉં. એટલે એ રીતે હું અત્યારે ક્યાં છું મને કાંઈ ખબર નથી એટલે હું સુસાઇડ કરી જાઉં છું. અને કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી આ બંનેના ત્રાસ હિસાબે દવા પીવું છું.
જુનાગઢમાં અંબિકા ચોક નાગર રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્ટના બીજા માળેથી એક આધેડ બાજુની નીચેની નવેરીમાં પટકાતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર શાખાના કર્મચારીઓએ આવીને આ આધેડનો જીવ બચાવ્યો હતો. અંબિકા ચોક પ્રેમદીપ એપાર્ટમેન્ટના બીજા માળેથી બાજુના બંધ મકાનની નવેરીમાં એક માણસ પડી ગયો હોવાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડે આવીને રેસ્ક્યુ કર્યું હતું અને આ માણસને જીવિત બહાર કાઢતા સ્થાનિક લોકોએ રાહત લીધી હતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર ચેમ્પિયન જેન્સી કાનાબારનું લોહાણા મહાપરિષદ દ્વારા કરવામાં આવ્યું સન્માન. નોબલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જેન્સી ફ્રેન્ચ ઓપન જીતીને આવી તેવી પાઠવવામાં આવી શુભકામના. આજે 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં 550થી વધુ સ્થળોએ ઉજવ્યા માતૃભાષા મહોત્સવ. જૂનાગઢમાં નોબલ કેમ્પસ ખાતે કરવામાં આવી ગરિમામય ઉજવણી. એક ભારત શ્રેષ્ઠ ભારત વિષય ઉપર બહાઉદ્દીન વિનયન કોલેજના મધ્યસ્થ હોલમાં એક દિવસીય કાર્યશાળા યોજાઈ. પ્રબુદ્ધ વક્તાઓએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. તો મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે, પરંતુ લોકો ટેલિવિઝન સેટ સામે ગોઠવાઈ જશે, કારણ કે સુપર 8 મુકાબલામાં T20માં આવતીકાલે ભારત સાઉથ આફ્રિકાનો દિલધડક મુકાબલો રમાશે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.